દર્શન કરી અને આપણે પ્રારંભ કરીએ દોસ્તો આજના વિડીયોનો. ચાલો હનુમાનજી મહારાજ આ મંદિર એમ સમજો કે 300-400 વર્ષ દોસ્તો જૂનું મંદિર હશે. આ હનુમાનજી મહારાજ વર્ષો તો જોઈ લ્યો. આ દોસ્તો આપણે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અહીંયા આવે છે માં અંબેધામ દોસ્તો. આની અંદર આપણે અંબાજી માતાજીની મૂર્તિ છે દોસ્તો. તો હવે દોસ્તો આવે છે શનિદેવનું મંદિર દોસ્તો. હવે શનિદેવ જામનગરના જે સૌથી જૂના મંદિર કહેવાય દોસ્તો, એમાં આ મંદિરનું સ્થાન છે દોસ્તો. અહીં છે દોસ્તો હોળી માતા અને શીતળા માતા દોસ્તો. જોઈ લ્યો આ હોળી માતા ને શીતળા માતા છે એ જલજલાટ જગ્યા છે દોસ્તો. ને જામનગરના લગભગ લેડીઝ સ્ત્રીઓ હોય તેઓ એના બાળકો માટે અહીં એકવાર તો જરૂર આવ્યા જોઈએ દોસ્તો. છોકરાઓનું હોળી થાય તેના માટે હોળી માતાની માનતા લીધી હોય દોસ્તો. અને શીતળા માતા છે એ છોકરાઓને સંતાનોને સાજા સારા રાખે એના માટે થઈને માતાઓ અહીંની માનતા રાખી છે દોસ્તો. અને હમણાં સાતમ આવશે શ્રાવણ મહિનામાં, તો અહીં હજારોની સંખ્યામાં સ્ત્રીઓ એમના બાળકો માટે માનતા માનવા માટે આવશે દોસ્તો. અને માનતા ઉતારવા પણ આવશે. અહીં જો બને તો આપણે ત્યારનો પણ એક વિડીયો બનાવશે દોસ્તો. જોઈ અને અત્યારે આ એક ચિત્ર છે માતાનું ને પુત્રનું. એ દર્શાવે છે કે આ બંને માતાજી હોળી માતા અને શીતળા માતા એ સંતાનો માટેના જેની માનતા હોય માતાઓને એના માટેનું મંદિર છે દોસ્તો. આ જગ્યા જોઈને તમને દોસ્તો ખ્યાલ આવી જાય કે જગ્યા કેટલી જૂની હશે દોસ્તો. જોઈ લ્યો અહીં જોઈ લ્યો દ્રશ્ય છે સરસ મજાનું શંકર પાર્વતીજીનું. જોઈ લ્યો દોસ્તો અહીં ગણપતિ મહારાજની મૂર્તિ છે. જોઈ લ્યો દોસ્તો. આ મૂર્તિ જોઈને પણ તમને અંદાજ આવશે કે આ જગ્યા કેટલી જૂની છે દોસ્તો. પૌરાણિક જગ્યા છે. અને અહીંયા એક બીજું સરસ મજાનું દોસ્તો પૌરાણિક શિવલિંગ છે. જોઈ લ્યો દોસ્તો આ કેટલું જૂનું શિવલિંગ છે અને કેટલી આ જૂની જગ્યા છે દોસ્તો. જોઈ લ્યો આ છે પૌરાણિક એક શિવલિંગ દોસ્તો. જોઈ લ્યો દોસ્તો. તો હવે આપણે આવી ગયા છીએ ધરાવાળી ખોડિયાલ દોસ્તો. તો જોઈ લ્યો આ ખોડિયાલનો ધરો છે દોસ્તો. અને અત્યારે જોઈ લ્યો ઉપરવાસ વરસાદ છે દોસ્તો. તો અહીં પાણી પણ વધારે છે. જોઈ લ્યો દોસ્તો. હવે અહીંના દ્રશ્ય કેવા સરસ મજાના છે દોસ્તો. જુઓ છે ને તમે આ બેઠો પુલ છે. આ બેઠા પુલ ઉપર થઈને સામે આપણે જવાય ખોડિયાર માતાજીના મંદિરે દોસ્તો. અને અત્યારે વરસાદને કારણે અહીં જોઈ લ્યો પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે. આ છે ધરાવાળી ખોડિયાર નાગેશ્વરમાં દોસ્તો. જોઈ લ્યો પાણી અત્યારે પુષ્કળ છે. તો ચાલો આપણે દોસ્તો મંદિરે દર્શન કરી ખોડિયાર માતાજીના દોસ્તો. ચાલો કેટલા પ્રમાણમાં પાણી અહીંથી જાય છે દોસ્તો. અને આ પુલ પણ કાચો પાકો છે દોસ્તો. પુલ એટલો બધો સરસ નથી. આ પુલ પણ ગમે ત્યારે તૂટે. અને બહુ વરસાદ આવે દોસ્તો ત્યારે આ મંદિર છે એ આખું પાણીની અંદર દોસ્તો ડૂબી જાય છે. દર વર્ષે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે દોસ્તો. ભારે વરસાદ પડે ત્યારે મંદિર આખું ડૂબી જાય છે. આજે નાગમતી નદી દોસ્તો. નાગમતી નદીમાં અત્યારે પાણી જાય છે પુષ્કળ. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી દોસ્તો. દોસ્તો તો હવે આપણે આવ્યા છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા દોસ્તો. તો ખોડિયાર માતાજીના
દર્શન કરો દોસ્તો. આજે આપણું જામનગરનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાનું મંદિર દોસ્તો. અહીં છે અંબે માતાજી, અંબામાનું પણ સાથે મંદિર છે દોસ્તો. તો અંબા માતાજીના પણ દર્શન કરો દોસ્તો. અને સાથે જે સંતોષી માતા દોસ્તો, તો સંતોષી માતાના પણ દર્શન કરો દોસ્તો. છે ને સરસ મજાના આપણા મંદિર. જોઈ લો દોસ્તો, શીતળા માતા છે, ઓરી માતા, વાછડા દાદા, નવગ્રહનું મંદિર છે, રામેશ્વર મહાદેવ છે દોસ્તો. અહીંયા આપણે રામેશ્વર મહાદેવનું મંદિર છે. તો એ મંદિર છે દોસ્તો સ્ફટિકનું શિવલિંગ છે. તો સ્ફટિકનું શિવલિંગ છે દોસ્તો એ આખા જામનગરમાં એક જ એવી જગ્યા છે કે જ્યાં સ્ફટિકનું શિવલિંગ છે દોસ્તો. એ પેલા આપણે અહીં આ વાછડા દાદા છે દોસ્તો. તો વાછડા દાદાના દર્શન કરી દોસ્તો. જોઈ લ્યો. અને આગળ ઓરી માતા છે, શીતળા માતા છે દોસ્તો. જોઈ લ્યો. આ છે ઓરી માતા. અને આ છે દોસ્તો શીતળા માતા. જોઈ લ્યો દોસ્તો, આ શીતળા માતાનું મંદિર છે દોસ્તો. શીતળા માતાજીના પણ દર્શન કરો. અને હવે આગળ હું તમને દેખાડું છું દોસ્તો સ્ફટિકનું શિવલિંગ દોસ્તો. કે જ્યાં સ્ફટિકનું શિવલિંગ છે દોસ્તો, આ તો જામનગરમાં એકમાત્ર શિવલિંગ છે, પૌરાણિક શિવલિંગ છે દોસ્તો. અને શિવલિંગ છે સ્ફટિકનું દોસ્તો. તો જોઈ લો સ્ફટિકનું શિવલિંગ એવું હું તમને એના દર્શન કરાવું દોસ્તો. એકમાત્ર શિવલિંગ દોસ્તો કે જે સ્ફટિકથી બનેલું છે. અને આ મંદિર પણ દોસ્તો બહુ જૂનું છે. એટલે આ મંદિરના પણ દોસ્તો તમને હું દર્શન કરાવું. મહાદેવ હર દોસ્તો. હવે દોસ્તો હું તમને એક નવગ્રહનું મંદિર દેખાડું દોસ્તો. આપણે નવગ્રહ હોય દોસ્તો, તો જોઈ લો નવગ્રહનું મંદિર જામનગરમાં એક કિસાન ચોકમાં છે દોસ્તો. જે વર્ષો જૂનું છે, રાજાશાહીના સમયનું. અને બીજું નવગ્રહનું મંદિર દોસ્તો અહીં નાગેશ્વરમાં એ ખોડિયાર માતાજીનું મંદિર છે, ખોડિયારનો ધોરો, ત્યાં નવગ્રહનું મંદિર છે. જોઈ લો દોસ્તો આપણા આ નવગ્રહ છે એનું આપણા સમાજમાં અને આપણા જીવનમાં એનો દોસ્તો પ્રભાવ રહે છે. જોઈ લ્યો આ નવગ્રહના દોસ્તો તમને હું નામ પણ વચાવું દોસ્તો. કેતુ, શનિ, રાહુ, ગુરુ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર. જોઈ લો દોસ્તો આ નવગ્રહ છે. અને આ નવગ્રહનું મંદિર છે દોસ્તો. તો જોઈ લો નવગ્રહના મંદિરના પણ દર્શન કરો દોસ્તો. જોઈ લો. અને આ નવગ્રહ છે, નવગ્રહ દેવતાને ચડતી ધાન્ય સામગ્રી દોસ્તો. તો હું આ રાખું છું દોસ્તો થોડીક વાર માટે. તો તમે આ પણ વાંચી શકો કે અલગ અલગ ગ્રહ હોય તો એ શેનું દાન ધર્મ કરવું જોઈએ, તો જેના થકી તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ દોસ્તો રહે. હવે દોસ્તો વરસાદ થઈ ગયો છે ચાલુ. જોઈ લો અત્યારે વરસાદ આવે છે ફૂલ. અને આપણે જે અત્યારે ધરાવારી ખોડિયારના મંદિરમાં દોસ્તો. તો હવે અહીંનું એવું છે કે ક્યારે પાણી વધી જાય એનું નક્કી નહીં દોસ્તોને. પાણી વધી જાય તો આપણે અહીં આપણે રોકાઈ જવું પડે. અને પછી જ્યારે પાણી ઉતરે ત્યારે આપણે પાછા જઈ શકીએ દોસ્તો. તો હવે આપણે પણ ધરો વટીને પાછા ઓલી બાજુ ચાલ્યા જાય દોસ્તો. ખોડિયાર માતાજીનું મંદિર કેટલું જૂનું છે આપણે પૂજારી મહારાજ પાસેથી જ જાણી. મહારાજ આપનું કહેવાનું શું છે મંદિર વિશે? જય માતાજી મહાદેવ. હું મુન્ના મહારાજ ગોસ્વામી, આઈ શ્રી ખોડિયાર મંદિરના પૂજારી. બરોબર. જે જામનગરની અંદર 450 વર્ષથી 1500 વર્ષ પહેલાંથી જે સિદ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, શીતળા માતા, ઓળી માતાના મંદિરો આવેલા છે. હા. ને છોટી કાશી તરીકે જામનગરની અંદર ઓળખાઈ જાય એરિયો. એરિયો.
અને ત્યાં જે નાગમતીના કાંઠે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જે 52 વર્ષ પહેલાંનું છે. અને મારા ફાધરને આઈ શ્રી ખોડિયાર માતા પ્રસન્ન થયા હતા અને માતાજી એવો કીધું હતું કે આ આગળ મારે બેસવું છે. ફાધરે 52 વર્ષ પહેલાં માતાજીની સ્થાપના કરી અને જામનગરની અંદર જે આ શીતળા સાતમ આઠમ નોમના મેળા ભરાય છે, ઐતિહાસિક મેળા બધા. અને જામનગરની જનતા, ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં એ દર્શનાર્થે આવે છે. બરોબર. 12 માસ પણ માણસો બહુ દર્શને આવે છે અને દર્શનનો લાભ લે છે. અને આપણે જામનગરની અંદર જે વાર તહેવાર હોય તો એ માતાજીના જે કાંઈ ઉત્સવ હોય છે, ખોડિયાર જયંતિ છે, જેવા કે પાટોત્સવ છે, એવી ઉજવણી કરવામાં આવે છે. અને ભક્તજનો માતાજી શીતળા માતાની સાતમ હોય તો બોડી સંખ્યામાં માતાજીને ટાઢું કરી બધા ટાઢું કરે અને આ બધી છોકરાઓ માનતા પૂરી કરવા આવે છે દોસ્તો. અને દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતા. અને અહીં આપણે જે આ વિસ્તાર છે મહારાજ, તો આપણે જે આ બધો આપણો વિસ્તાર છે ને એરિયો છે, અહીં આપણે કોઈને કાંઈ આપણે વિધિ કરવા માટે એ રીતે આપણે ભાડે કે આપીએ કર્મકાંડ, તમામ જાતની પિતૃ કાર્ય છે, જે શ્રાદ્ધ વિધિ છે, બધી જાતની અહીંયા તમામ જાતની વિધિ થઈ જાય છે ને સુવિધા છે. પાંજોડ પાટલા જે કાંઈ પણ જોતું હોય બરોબર નિસ્વાર્થ ભાવે બધું અહીંયા સેવા કરવામાં આવે છે જે કોઈને. થેન્ક યુ. દોસ્તો અહીંના આપણા પૂજારી સાથે આપણો દોસ્તો વાર્તાલાપ કર્યો થોડોક અને એની પાસેથી મંદિર વિશે માહિતી લીધી દોસ્તો. ખોડિયાર માતાનું મંદિર 52 વર્ષ જૂનું છે અને અહીં તમારે કાંઈ પણ વિધિ વિધાન કર્મકાંડ કરવો હોય દોસ્તો તો અહીં વિશાળ જગ્યા છે અને સરસ મજાની નદી કાંઠે જે આવેલી જગ્યા છે દોસ્તો. તો તમે અહીં આવીને તમારા જે કાંઈ વિધિ વિધાન હોય કર્મકાંડ તમે કરી શકો. તમારા બ્રાહ્મણને પણ તમે અહીં લઈ આવીને કર્મકાંડ કરી શકો અને અહીંથી પણ તમને બ્રાહ્મણ જોઈતા હોય દોસ્તો તો વિધિ માટે બ્રાહ્મણ મળી જાય દોસ્તો. તો હવે આપણે અહીંથી વિદાય લઈ દોસ્તો. ચાલો આગળ પાછા મળીએ દોસ્તો. જો તમને મારો વિડીયો સારો લાઈક હોય દોસ્તો તો મારી ચેનલને લાઈક કરો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ દોસ્તો.